हेलो दोस्तों, वेलकम टू रंजन एकेडमी। तो फ्रेंड्स, आशा राखું છું તમે બધા મજામાં હશો, મસ્ત હશો। ડિપ્લોમા સેમેસ્ટર 1 માં તમે આવી ગયા છો, બરાબર? તો એના માટે તમને મેની કોંગ્રેચ્યુલેશન્સ। હવે ડિપ્લોમા સેમેસ્ટર 1 ની અંદર તમારે એક સરસ મજાનો સબ્જેક્ટ આવે છે મેથેમેટિક્સ 1। તો એના લેક્ચર્સ આપણે 1 બાય 1 આપણે મૂકતા જશું। ઓકે, મેથેમેટિક્સ 1 ની અંદર તમારે યુનિટ નંબર 1 છે, બરાબર, જે છે ડિટર્મિનન્ટ અને ફંક્શન, બરાબર, જેને ગુજરાતીમાં આપણે નિશ્ચાયક અને વિધેય કહેવામાં આવે છે। સૌથી સહેલામાં સહેલો ટોપિક હોય ને તો એ તમારે આ છે, નિશ્ચાયક અને ત્યાર પછી વિધેય। એ આવડતું હોય તો આગળ તમને ઘણી જગ્યાએ એન્જિનિયરિંગમાં કામ લાગવાનું છે। એટલે તમે કોઈ પણ બ્રાન્ચની અંદર હો, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, સિવિલ, કોમ્પ્યુટર, બરાબર, ઈસી છે અથવા એ બીજી કોઈ પણ કેમિકલ છે, અથવા કોઈ પણ બ્રાન્ચની અંદર હો તો તમારે આ મેથેમેટિક્સ 1 તો આવવાનું છે। તો એ બધા જ વિદ્યાર્થી મિત્રોને લાગુ પડવાનું છે। સાથે સાથે તમને એ પણ જણાવી દઉં કે આપણું વોટ્સઅપ ગ્રુપ છે, બરાબર, ડિપ્લોમા સેમેસ્ટર 1ના વિદ્યાર્થી મિત્રો માટે। તો એ વોટ્સઅપ ગ્રુપની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો ત્યાંથી તમે જોઈન કરી લેજો, જેથી તમને જે કાંઈ પણ નવા વિડીયો આવતા જાય એ તમને ત્યાંથી અપડેટ મળતી જાય, બરાબર। અને આખું મેથેમેટિક્સ આપણે યુટ્યુબમાં એકદમ ફ્રી ઓફ કોસ્ટ ભણાવી દઈશું, જેથી તમને પરીક્ષાની અંદર ફાયદો થાય। ઓકે, 1 બાય 1 હવે આપણે જોતા જઈએ। સૌથી પહેલાં આપણે ડિટર્મિનન્ટ શરૂઆત કરશું। ડિટર્મિનન્ટના 3-4 લેક્ચર લઈ ત્યાર પછી આપણે ફંક્શન ને લોગેરિધમ, જે આ પહેલા ચેપ્ટર્સની અંદર અથવા પહેલા યુનિટની અંદર છે, એની આપણે ચર્ચા કરતા જશું। આજના ટોપિકમાં આપણે જોશું સેકન્ડ ઓર્ડર ડિટર્મિનન્ટ, એટલે કે ભાઈ 2 બાય 2 નું કેવી રીતના હોય છે ડિટર્મિનન્ટ, એના વિશે આપણે ચર્ચા કરશું, બરાબર। બેઝિક આપણે જોતા જઈએ। સૌથી પહેલાં તમે જુઓ તો કે આપણે આવી રીતના એક તમને આવું લખેલું હોય A, B, C અને D। આને આપણે 2 બાય 2, આનો જે ઓર્ડર છે એને આપણે 2 બાય 2 કહેવામાં આવે છે। તો આ 2 બાય 2 કીધું અથવા સેકન્ડ ઓર્ડર કીધું તો એનો મતલબ શું છે, તો પહેલાં એ સમજીએ। તો કે હવે અહીંયા તમે જુઓ તો કે અહીંયા આપણી પાસે છે ને 2 રો છે, 1 અને 2। આને હું કહી દઉં છું રો નંબર 1, આને હું કહી દઉં છું રો નંબર 2, બરાબર। રોને ગુજરાતીમાં હાર કહેવામાં આવે છે। શું કહેવામાં આવે છે? હાર, બરાબર। રોને આપણે ગુજરાતીમાં હાર કહેવામાં આવે છે, પણ મેઇન વસ્તુ એ છે આડી લીટી, તમે એવું મગજની અંદર રાખો, બરાબર, આડી લીટી। રો નંબર 1, રો નંબર 2, ઓકે। એટલે અહીંયા આપણી પાસે 2 રો છે, તો આવું હંમેશા તમે યાદ રાખજો। આરસી તમારે યાદ રાખવાનું છે, આરસી। એટલે રો આપણી પાસે અહીંયા 2 થઈ ગઈ, બરાબર, ઓકે। હવે આપણી પાસે કોલમ કેટલી છે, તો હું અહીંયા પાછું લખું છું કે A, B, C અને D। ચાલો, ઓકે। તો ABCD છે, તો હવે અહીંયા શું થશે, તો કે જો અહીંયા આપણી પાસે 2 કોલમ છે, કોલમને ગુજરાતીમાં આને હું કહી દઉં છું કોલમ નંબર 1 એટલે કે C1, આને હું કહી દઉં છું કોલમ નંબર 2 એટલે કે C2। તો કોલમ આપણી પાસે 2 થઈ, બરાબર, 2 રો છે, 2 કોલમ છે, એટલે કે કોલમને ગુજરાતીમાં સ્તંભ કહેવામાં આવે છે। પણ આપણે ડિપ્લોમાની અંદર છીએ તો બેઝિક થોડુંક ઇંગ્લિશ યાદ રાખશું તો આપણને વધારે ફાયદો થશે। એટલે 2 રો છે, 2 કોલમ છે, અથવા ગુજરાતીમાં કેવું હોય તો 2 હાર છે અને 2 સ્તંભ છે, બરાબર, ઊભી લીટી। તો કે આના એલિમેન્ટ કોણ છે, તો કે A, B, આડી લીટીના એલિમેન્ટ રો 1 ના એલિમેન્ટ A અને B છે, અને રો 2 ના એલિમેન્ટ કોણ છે? C અને D છે। તો પછી કોલમ 1 ના એલિમેન્ટ કોણ છે? A અને C છે, અને કોલમ 2 ના એલિમેન્ટ B અને D છે। ક્લિયર? એટલે કોલમ 1 અને કોલમ 2, રો 1, રો 2। તો હવે અહીંથી આપણે શું કહી શકીએ, તો કે 2 ગુણ્યા 2, એટલે કે આને કીધું આપણે 2 બાય 2, એટલે આપણે કીધું સેકન્ડ ઓર્ડર ડિટર્મિનન્ટ, બરાબર। 2 કોલમ છે, 2 રો છે, સેમ એઝ ઇટ ઇઝ। જ્યારે હું આવું લખું છું કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, હવે આવું જ્યારે લખું છું તો અહીંયા આપણે સમજવાની વાત એ છે કે મારી પાસે અહીંયા રો કેટલી છે, તો કે 3 રો છે। આને આખાઈને હું કહી દઉં છું રો નંબર 1 એટલે કે R1, આને હું કહી દઉં છું R2, આને હું કહી દઉં છું R3। એટલે આ 3 રો થઈ, મારી પાસે રો કેટલી થઈ? 3। કોલમ કેટલી થશે, તો કે આ આખાને આપણે એક કોલમ કહી દઈએ, કોલમ નંબર 1, આને હું કહું છું કોલમ નંબર 2, આને હું કહું છું કોલમ નંબર 3। તો કોલમ 1, કોલમ 2, કોલમ 3, 3 રો થઈ, 3 કોલમ। આરસી હંમેશા યાદ રાખવાનું, R × C આવી રીતના। તો 3 રો છે, 3 કોલમ છે, તો આને કહેવામાં આવે 3 બાય 3 ડિટર્મિનન્ટ। આને આપણે કહીએ છીએ 2 બાય 2 ડિટર્મિનન્ટ। આ સાવ બેઝિક વસ્તુ છે, આપણા મગજની અંદર હોવું જોઈએ, બરાબર। 3 બાય 3 તમને 1 માર્કનો જીટીયુની અંદર MCQ પણ ઘણી વખત પૂછાય છે કે ભાઈ આનો ઓર્ડર શું છે, તો આ 3 બાય 3 છે, આ 2 બાય 2 છે। 2 કોલમ, 2 રો, 3 કોલમ, 3 રો, ઓકે। હવે આપણે આગળ વધીએ તો કે આની અંદર જ સેમ એઝ ઇટ ઇઝ કે અને A, B, C અને D આવી રીતના હું લખું છું, બરાબર, A, B, C, D। તો જે આ A અને D છે ને, આ જે ક્રોસની અંદર, બરાબર, આવી રીતના A અને D થયું, આને કહેવામાં આવે છે પ્રિન્સિપલ
પ્રિન્સિપલ ડાયાગોનલ, બરાબર, પ્રિન્સિપલ ડાયગોનલ કહેવામાં આવે છે. ઓકે, અને જે આ સી અને બી છે, સી અને બી, આને કહેવામાં આવે છે સેકન્ડરી ડાયાગોનલ. ઓકે, એ અને ડી શું છે? પ્રિન્સિપલ ડાયગોનલ છે. સી અને બી શું છે? તો કે સેકન્ડરી ડાયગોનલ છે. આ ખાસ મગજમાં રાખવાનું છે, કારણ કે જ્યારે આપણે નિશ્ચયક સોલ્વ કરવાનો આવશે, ડિટર્મિનન્ટ સોલ્વ કરવાનો આવશે, ત્યારે આ બધું આપણા મગજની અંદર હોવું જોઈએ, બરાબર. એટલે એ અને ડી, તો કે પ્રિન્સિપલ ડાયગોનલના એલિમેન્ટ શું થશે? એ અને ડી. સી અને બી કોણ છે? તો કે સેકન્ડરી ડાયગોનલના એલિમેન્ટ છે, બરાબર. એટલે આ બેઝિક 3 વસ્તુ આપણી મગજની અંદર હોવી જોઈએ. પહેલા નંબરનું તો કે રો કોને કહેવામાં આવે છે? તો કે આડી લીટી, જેને આપણે હાર કહેવામાં આવે છે, તો રો 1, રો 2. કોલમ કોને કહેવામાં આવે છે? તો કે ભાઈ ઊભી લીટી, જેને આપણે સ્તંભ કહીએ છીએ, C1 C2, બરાબર. એટલે 2x2 નો મેટ્રિક્સ અથવા ડિટર્મિનન્ટ બન્યો. હવે તો કે ભાઈ પ્રિન્સિપલ ડાયગોનલ, તો કે એ અને ડી સેકન્ડરી ડાયગોનલ, બી અને સી, બરાબર. તો હવે તમને ક્વેશ્ચન 1 માર્કમાં એવો ક્વેશ્ચન પૂછે કે ભાઈ તમને 2x2 નો કોઈ પણ એક મેટ્રિક્સ આપણને આપેલો હોય આવી રીતના, કે પહેલા આપણે A B C અને D આવું જ તમને આપેલું છે, તો કે આનો તમે નિશ્ચયક શોધો. શું કીધું છે તમને? કે નિશ્ચયક શોધો, બરાબર. અથવા તમે ઇંગ્લિશ મીડિયમમાં ભણતા હો તો તમને એમ કહે કે ફાઇન્ડ ધ ડિટર્મિનન્ટ. ઓકે, આવું તમને ક્વેશ્ચન પૂછેલું. તો અહીંયા તમારે સૌથી પહેલા શું કરવાનું છે? તો કે પ્રિન્સિપલ ડાયગોનલના જે એલિમેન્ટ છે એનો ગુણાકાર કરવાનો છે, બરાબર. તો કે પ્રિન્સિપલ ડાયગોનલના એલિમેન્ટ કોણ છે? A અને D. તો કે A ગુણ્યા D. ત્યાર પછી હંમેશા માઇનસની સાઇન આવશે, અને સેકન્ડરી ડાયગોનલના એલિમેન્ટનો ગુણાકાર, એટલે કે B ઇન્ટુ C. તો કે સેકન્ડરી ડાયગોનલના એલિમેન્ટનો ગુણાકાર કોણ છે? મતલબ કે B અને C છે એ આપણા સેકન્ડરી ડાયગોનલના એલિમેન્ટ છે. તો આ આપણું એક સૂત્ર બની ગયું AD - BC. આવી રીતના તમે મગજની અંદર બેસાડી શકો છો. સિમ્પલ મેથડ છે. નિશ્ચયક શોધવાની મેથડ શું છે? પ્રિન્સિપલ ડાયગોનલના એલિમેન્ટનો ગુણાકાર માઇનસ સેકન્ડરી ડાયગોનલના એલિમેન્ટનો ગુણાકાર. આ આપણો એક નિયમ બની ગયો, બરાબર. હવે એક ઉદાહરણ લઈએ. 1 2 3 4 હું લઉં છું, બરાબર. 1 2 3 4. હવે તમને એમ કીધું કે આનો નિશ્ચયક શોધો. ઓકે, તો હવે અહીંયા આપણી પાસે શું થાય? પ્રિન્સિપલ ડાયગોનલ કોણ છે? તો કે એના એલિમેન્ટ કોણ છે? 1 અને 4. હંમેશા સૌથી પહેલા પ્રિન્સિપલ ડાયગોનલના એલિમેન્ટનો ગુણાકાર થશે, એટલે 1 ગુણ્યા 4, ત્યાર પછી માઇનસ સેકન્ડરી ડાયગોનલના એલિમેન્ટનો ગુણાકાર, તો કે 2 ગુણ્યા 3. ઓકે, તો આ બેનો ગુણાકાર થશે. અહીંયા માઇનસની સાઇન, હંમેશા માઇનસની સાઇન આવશે. પછી આપણે એવા દાખલા લેશું જેમાં માઇનસ હશે. તો હવે અહીંયા તમે જુઓ, 4 × 4 માઇનસ 3 દૂને 6, 4 માંથી 6 ગયા, મને જવાબ મળ્યો -2. તો આપણો આન્સર એટલે કે નિશ્ચયક શું આવ્યો? -2 આપણો આન્સર આવ્યો. ઓકે, તો આવી રીતના આપણે દાખલો ગણવાનો છે. સિમ્પલ મેથડ છે. આટલું બધું વ્યવસ્થિત રીતે તમને આવડતું હોવું જોઈએ. નેક્સ્ટ આપણે બીજા ઉદાહરણ લઈએ છીએ, બરાબર. વ્યવસ્થિત રીતે સ્ક્રીનશોટ લઈ લો. ઓકે ફ્રેન્ડ્સ, તો આગળના લેક્ચર્સમાં આપણે જોયું કે ભાઈ બેઝિક આપણે જોયું ભાઈ પ્રિન્સિપલ ડાયગોનલ, સેકન્ડરી ડાયગોનલ, રો કોલમ કોને કહેવામાં આવે છે, નિશ્ચયક કેવી રીતના ફાઇન્ડ કરવાનું, બરાબર. એ બેઝિક તમને મેં સમજાવ્યું. ભાઈ AD - BC એટલે કે પ્રિન્સિપલ ડાયગોનલના એલિમેન્ટનો ગુણાકાર માઇનસ સેકન્ડરી ડાયગોનલના એલિમેન્ટનો ગુણાકાર. તો સેમ વસ્તુ હવે આપણે અહીંયા એપ્લાય કરીએ. આપણી પાસે 4 દાખલા છે. 4 દાખલા જોઈએ એટલે તમને આઈડિયા આવતો જશે કે ભાઈ કેવી રીતના આન્સર આવશે. તમને આવડતા હોય તો તમે પ્રેક્ટિસ કરો અને જોતા જાઓ તમારા જવાબ સાચા આવે છે કે નહીં. ઓકે, હવે સૌથી પહેલા આપણે અહીંયા જોવાનું છે, તો કે ભાઈ તમને અહીંયા આપેલું છે 3 4 2 અને 5, 2x2 જ આપણે સોલ્વ કરવાના છે અત્યારે, બરાબર. તો મને ખબર છે કે ભાઈ પ્રિન્સિપલ ડાયગોનલના એલિમેન્ટનો ગુણાકાર, એટલે પ્રિન્સિપલ ડાયગોનલના એલિમેન્ટ કોણ છે? 3 અને 5. 3 ગુણ્યા 5 માઇનસ સેકન્ડરી ડાયગોનલના એલિમેન્ટનો ગુણાકાર, એટલે કે 4 ગુણ્યા 2. ચાલો, ઓકે, આ સેકન્ડરી ડાયગોનલના એલિમેન્ટ છે. 4 ગુણ્યા 2 3 5 અને 15 માઇનસ 4 દૂને 8. 15 માંથી 8 જશે તો કેટલા વધશે? તો કે 7 વધશે. તો 7 આપણો જવાબ આવી ગયો. સિમ્પલ વસ્તુ છે. આ તમને 1 માર્કના MCQમાં પૂછાઈ શકે છે, બરાબર, GTUની અંદર. અને તમારા મિડ સેમેસ્ટરની એક્ઝામ માટે પણ ઘણું કામનું છે. ક્લિયર? ત્યાર પછી બીજો એક્ઝામ્પલ લઈએ, તો કે 4 દૂને 8, બરાબર. સેમ હવે બધી જગ્યાએ એક જ પ્રોસેસ આવશે. દર વખતે હું નહીં બોલું પ્રિન્સિપલ ડાયગોનલ એલિમેન્ટ માઇનસ સેકન્ડરી ડાયગોનલ એલિમેન્ટ, બરાબર. સિમ્પલ. અહીંથી આપણને મગજમાં બેસી જવું જોઈએ. 4 દૂને 8 એટલે 2 ગુણ્યા 4 માઇનસ, હંમેશા અહીંયા માઇનસની સાઇન આવશે. સેકન્ડરી ડાયગોનલના એલિમેન્ટ 5 ગુણ્યા -3. ખાસ ધ્યાન રાખજો, જ્યાં માઇનસની સાઇન આવતી હોય તો કાઉન્સ કરી નાખવાનું, એટલે આપણે નિશાનીની ભૂલ ઓછી થઈ જાય. અથવા તમારે તો કેલ્સી યુઝ કરી શકો છો, તો કેલ્સીથી પણ તમને વાંધો ના આવે, એટલે ભૂલ પડવાની શક્યતા ઓછી થઈ જાય. 4 દૂને 8 પછી -5 તેરીને 15 એટલે અહીંયા થઈ જશે -15.
બરાબર, માઇનસ પ્લસ માઇનસ થશે એટલે અહીંયા 8 માઇનસ માઇનસ 15, જો આપણે કાઉન્સ છોડશું એટલે માઇનસ માઇનસ પ્લસ થશે એટલે 8 વત્તા 15, તો આપણો જવાબ શું આવશે? 23 આપણો જવાબ આવશે. ચાલો ઓકે, તમે ગણ્યો હોય તો ચેક કરતા જાજો તમારો જવાબ સાચો છે ખોટો છે. બરાબર, સિમ્પલ. 4 દુ 8 માઇનસ માઇનસ 15, આ બરાબર માઇનસ માઇનસ તમે ડાયરેક્ટ કરો એટલે સીધા 5 તેરીને 15 થઈ જશે એટલે 8 વત્તા 15 એટલે 23 આપણો જવાબ આવી ગયો. ત્યાર પછી ત્રીજા નંબરનો દાખલો 5 ગુણ્યા માઇનસ 2. બરાબર, એટલે આવી રીતના લખીએ 5 ગુણ્યા કાઉન્સમાં આપણે માઇનસ 2 કરીએ પછી માઇનસની સાઇન અને અહીંયા આપણી પાસે આવી જશે માઇનસ 3 ગુણ્યા 7. ઓકે, 5 દુ ને 10 એ મને આવડે છે તો અહીંયા માઇનસ 10 કરશું કારણ કે માઇનસની સાઇન છે, વત્તે ઓછા થશે એટલે માઇનસ 10. પછી આ માઇનસની સાઇન યથાવત રહેશે. આગળ માઇનસની સાઇન હોય તો કાંઈ ટેન્શન નથી લેવાનું, પાછળ માઇનસની સાઇન હોય તો કાઉન્સ કરો અથવા તમારી ઈચ્છા હોય તો અહીંયા કાઉન્સ કરી નાખવાનું. 7 તેરી ને 21 એટલે અહીંયા થઈ જશે માઇનસ 21. બરાબર, માઇનસ પ્લસ માઇનસ એટલે માઇનસ 21 માઇનસ 10, આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે 21. તો એકચ્યુઅલમાં શું થયું? 21 માઇનસ 10 જવાબ આવ્યો આપણો 11. આ આપણો જવાબ આવ્યો. ચાલો ઓકે, સાવ સિમ્પલ દાખલો હતો. નિશાનીનું ખાસ ધ્યાન રાખવાનું છે, એક એક સ્ટેપ વ્યવસ્થિત કરવાના છે એટલે તમારી ભૂલ પડવાની શક્યતા ઓછી રહેશે. ત્યાર પછી 4 એકુ 4 માઇનસ 3 દુ ને 6. બરાબર, અથવા આપણે આખું પ્રોપર લખવું હોય તો 4 ગુણ્યા 1 માઇનસ 3 ગુણ્યા માઇનસ 2. 4 એકુ 4 માઇનસ 3 દુ ને 6 પણ કેવા? માઇનસ 6. તો 4 માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે પ્લસ 6 જવાબ આવ્યો આપણો 10 આપણો જવાબ આવ્યો. ચાલો ઓકે, તો આ રીતના આપણે 4 દાખલા જોયા. બેઝિક દાખલા હતા, તમને પ્રેક્ટિસ થાય એના માટે. આવી જ રીતના તમારી પાસે કોઈ પણ બુક હોય તો તમારે પ્રેક્ટિસ કરતું જવાનું છે અથવા ખાલી વિડીયોઝ જોઈને વ્યવસ્થિત તમે કરશો એટલે તમને પ્રોબ્લેમ નહીં આવે. ઓકે, વ્યવસ્થિત રીતે ફોટો પાડી લ્યો અને નોટ કરી લેજો. ઓકે ઓકે ફ્રેન્ડ્સ, તો હવે આપણે બીજા 2 દાખલા જોઈએ. બરાબર, પરીક્ષામાં પૂછાયેલા દાખલા છે. મોસ્ટ ટાઈમ પીછે આવું સાઇન થીટા અને કોસ થીટા આવે તો ઘણા વિદ્યાર્થી મિત્રો ગભરાઈ જતા હોય છે, પણ આમાં કાંઈ ગભરાવાની જરૂર નથી, બેઝિક છે. બરાબર, છેલ્લે તમને શોર્ટકટ કહી દઈશ કે શોર્ટકટથી તમે ડાયરેક્ટ આન્સર 1 માર્ક તમને ડાયરેક્ટ મળી જાય એવું. બરાબર, હવે અહીંયા તમને જો આવું આપેલું છે સાઇન થીટા માઇનસ કોસ થીટા અને સાઇન થીટા. ઓકે, તો આપણે તો જે આપણી જે નિયમ છે એના પ્રમાણે કરતું જવાનું છે ભાઈ. પ્રિન્સિપલ ડાયગોનલના એલિમેન્ટનો ગુણાકાર એટલે કે સાઇન થીટા એને ગુણ્યા સાઇન થીટા એને ગુણ્યા સાઇન થીટા. ત્યાર પછી માઇનસ આપણો જે નિયમ છે બીજો કોસ થીટા એને ગુણ્યા માઇનસ કોસ થીટા. બરાબર, આવી રીતના થશે. તો હવે તમારે શું કરો? સાઇન થીટા ઇન્ટુ સાઇન થીટા એટલે સાઇન સ્ક્વેર થીટા પછી માઇનસ કોસ થીટા ઇન્ટુ કોસ થીટા તો થઈ જશે માઇનસ કોસ સ્ક્વેર થીટા. વર્ગ થઈ જશે, x ગુણ્યા x એટલે x સ્ક્વેર થઈ જશે, સાઇન ઇન્ટુ સાઇન તો સાઇન સ્ક્વેર થઈ ગયા. હવે આ માઇનસ માઇનસ પ્લસ થશે તો આપણી પાસે થઈ ગયું સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા. સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા, તો આ આપણી પાસે એક નિત્ય સમ થઈ ગયો. બરાબર, 10મા ધોરણમાં આપણે આવું ભણેલા છીએ. આ નિત્ય સમ છે સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. તો આ આપણો જવાબ આવી ગયો. તો શોર્ટકટ મેથડ તમારે એ છે જ્યારે તમને આ દાખલો જોવામાં આવે, ઘણી વખત પરીક્ષાની અંદર પૂછાય તો તમારે આખું વિચીને 1 ટીક કરી દેવાનું થશે. બરાબર, આ ન કરો તોય બરાબર, કદાચ ઘણાને યાદ ના હોય સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા બરાબર 1 થાય તો કાંઈ વાંધો નહીં, તમે ડાયરેક્ટ 1 કરી નાખશો તોય તમને આન્સર 1 માર્ક મળી જશે. કારણ કે MCQ ની અંદર પૂછાતું હોય છે તો એમાં તમારે ABCD 1 2 3 એવું જ કરવાનું છે. કેવી રીતના આન્સર આવ્યો એની કાંઈ જરૂર પડતી નથી. બરાબર, તો એટલે ઇઝીલી તમે 1 લખીને આવશો તોય કાંઈ વાંધો નથી. નકર સાઇન સ્ક્વેર થીટા માઇનસ કોસ સ્ક્વેર થીટા એટલે અહીંયા પ્લસ થઈ જશે તો આન્સર આપણો 1 આવી જશે. એના પછી એના જેવો બીજો જ દાખલો છે કોસેક થીટા કોટ થીટા અને કોસેક થીટા. સેમ વસ્તુ, કાંઈ ગભરાવાની જરૂર નથી. આપણી જે મેથડ છે ને એને ફોલો કરવાની. પ્રિન્સિપલ ડાયગોનલના એલિમેન્ટનો ગુણાકાર. તો હવે હું ડાયરેક્ટ લખું છું કોસેક સ્ક્વેર થીટા. આ બેનો ગુણાકાર કરશું એટલે શું થઈ જશે? કોસેક સ્ક્વેર થીટા. ત્યાર પછી માઇનસની સાઇન, હંમેશા માઇનસની સાઇન આવશે, ઇન્ટુ કોટ સ્ક્વેર થીટા. આ બેનો ગુણાકાર કરો એટલે શું થઈ જશે? કોટ સ્ક્વેર થીટા. બરાબર, તો હવે અહીંયા તમે જો કોસેક સ્ક્વેર થીટા માઇનસ કોટ સ્ક્વેર થીટા તો એનો આન્સર પણ 1 થશે. આ એક નિત્ય સમ છે, આનો જવાબ આપણને 1 મળશે. સિમ્પલ. તો બંનેનો આન્સર શું થઈ ગયો? 1 1 મળ્યો. તો આવો તમને દાખલો પૂછાય તો તમે ડાયરેક્ટ આન્સર 1 લખી શકો છો. બરાબર, જો કદાચ તમને અહીંયા માઇનસ આપેલા હોત ને, બરાબર, તો શું થઈ જશે? માઇનસ માઇનસ પ્લસ કે એવી રીતના તમારે થઈ જાય તો તમારે છે ને માઇનસની સાઇન બહાર કાઢવી પડે. આવો એક બીજો દાખલો છે. બરાબર, એ હું બીજા વિડીયોની અંદર
લઈ લઈશ એટલે તમને આઈડિયા આવી જશે. પણ અત્યારે તમે જો કોસેક થીટા, કોટ થીટા, કોટ થીટા, કોસેક સ્ક્વેર થીટા માઇનસ કોટ સ્ક્વેર થીટા એ આપણો નિત્ય સમ છે, એટલે એના બરાબર આન્સર આપણો 1 આવે છે. એટલે આવા દાખલા આવે તોય તમે ડાયરેક્ટ 1 ટીક કરી આવશો તોય તમને 1 માર્ક રોકડો મળી જશે. ઓકે, એટલે બેય પરીક્ષામાં પૂછાયેલા દાખલા છે, ઇઝી છે, બરાબર. ઘણી વખત વિદ્યાર્થી મિત્રોને સાઇન થીટા અને કોસ થીટાથી બીક લાગતી હોય છે ને, એટલે આન્સરમાં શું થાય છે, પ્રોબ્લેમ થાય છે, અથવા એના જવાબ ખોટા પડે છે, ગભરાઈ જવાનું. પણ કાંઈ ગભરાવાનું જવું નથી, સિમ્પલ 1 1 તમે આવું યાદ રાખી લો તો પણ તમને આન્સર આવી જશે. વ્યવસ્થિત રીતે પોઝ કરીને લખી લો. ઓકે ફ્રેન્ડ્સ, તો આશા રાખું છું તમને 2x2 સેકન્ડ ઓર્ડર ડિટર્મિનન્ટ વ્યવસ્થિત રીતે સમજાણું હશે, બરાબર. નેક્સ્ટ વિડીયોની અંદર હજી આમાં આગળ જે બીજા દાખલાઓ છે, બરાબર, એક્સ ફાઇન્ડ કરવાવાળા એવા બધાય એડવાન્સ દાખલા લેતા જશું. પહેલો લેક્ચર સાવ બેઝિક રાખેલો છે, એટલીસ્ટ તમારા મગજમાં ઉતરે એ પ્રમાણે, બરાબર. વિડીયો સારો લાગ્યો હોય તો કમેન્ટ કરજો, આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાજો, જેથી નવી નવી અપડેટો આવતી જાય તમારા સેમ 1ની બધાય સબ્જેક્ટની, બરાબર. તો એ તમને આઈડિયા આવતો જાય. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ.